તો તું બીજાના ગુરુ નથી? આ ભૂમંડળ ઉપર ધરતી ઉપર માત્ર અને માત્ર આપણા જ ગુરુ છે. ગુરુ તત્વ એ વ્યાપક છે. જેમ સૂર્ય એક છે, સૂર્યનું તેજ આખી ધરતી ઉપર છે, એમ ગુરુ એ એક છે, એનું તેજ આ ધરતી ઉપર સંતો ઉપર છે. એમ નથી કહેવાતું કે મારા જ ગુરુ શ્રેષ્ઠ છે, બીજાના ગુરુ શ્રેષ્ઠ નથી. પણ ભેદભાવ ઉભા કરે છે માનવો. સંતોમાં ગુરુઓમાં કોઈ ભેદ નથી, પણ ભેદ ઉભા કરે છે અનુયાયી. એક સૂર્ય सबका एक शरणम सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम। ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। અથવા તો 50 વર્ષનો હોય અથવા તો 100 વર્ષનો હોય, પણ જેણે જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેણે જેણે ચારિત્રથી પોતાનું જીવન સુધાર્યું છે, એની આ દેશમાં પૂજા થાય. અને આ દેશની અંદર ચારિત્ર્યવાનનો કઈ તોતો નથી. મહારાણા પ્રતાપ જુઓ, મહારાજા શિવાજી જુઓ. એક નગર લૂંટીને મહારાજા શિવાજી મહારાજ નગર લૂંટીને આવે છે, અને એમાં એના જે સરદાર હતા, એ સરદારે પેલા મોગલ સમ્રાટ હતા, એ મોગલ સમ્રાટની પત્નીને લઈ આવ્યા. મોગલ સમ્રાટની પત્નીને લાવ્યા અને મહારાજા શિવાજીને કીધું, મહારાજ, હા આપણે આજે એક નગર લૂંટ્યું ને, એ નગરમાંથી જે મહારાજા હતા, મોગલ હતા, એ મોગલની પત્નીને આપણે લઈ આવ્યા છે. કેમ? તો આપના માટે. મહારાજા શિવાજીના આંખમાંથી આંસુ પડે, આંખમાંથી આંસુ પડ્યા, અને એને તલવાર લીધી અને પેલાનો શિરચ્છેદ કર્યો. કેમ? કે આજ સુધી તું મારી સાથે રહેનારો માણસ, તું આજ સુધી મને ન ઓળખી શક્યો. મને ઓળખવામાં તે બહુ મોટી ભૂલ કરી નથી.
મોગલ સામ્રાજ્યની હતી જે રાણી હતી એ રાણી પાસે મહારાજા ગયા અને મહારાજાએ માફી માંગી. મરાઠા સામ્રાજ્યનો સલ્તનતનો એ સરદાર એ મહારાજ આજે એક સ્ત્રીને પગે પડે છે. માં મને માફ કરજો. મને ખબર નહોતી કે મારા રાજ્યની અંદર આવા પણ લોકો વસે છે. તમે તો રૂપ રૂપના અંબાર છો માં. દ્રષ્ટિ બદલાઈ ગઈ. મહારાજા શિવાજીએ ચરણોમાં વંદન કરી કીધું કે માં તમે તો રૂપરૂપનો અંબાર છો. જો તમે જો મારી માતા હોત ને, મારી માતાના રૂપમાં તમે જો હોત ને તો હું કેટલો સુંદર લાગે. તમે તો રૂપની અપ્સરા છો. તમારા કુખથી જો મારો જન્મ થતો તો હું કેટલો રૂપાળો થાય. આ દેશ આવા ચરિત્રવાનોની પૂજા કરે. ઘાટીમાં યુદ્ધનો મોગલ સમ્રાટે એના ઉપર આક્રમણ કર્યું. કેટલાઓ દિવસ સુધી હલ્દી ઘાટીના પથ્થરની ગુફાની અંદર મહારાણા પ્રતાપ સંતાઈને બેઠા છે. રજપૂત રાજા મહારાણા પ્રતાપની સાથે એની દીકરી છે, એક 12 વર્ષની દીકરી. એની પત્ની, એનો બાળક 14 દિવસથી ભૂખ્યા છે. ખાવા અન્ન નથી. પણ કીધું છે ને કે તારો જે તેજ છે ચંદ્ર છુપે નહીં, સૂરજ છુપે નહીં, બાદલ છાયો, રીડ પડે રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માગન આયો, चंचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो, कवि गण कहे सुनता अकबर, कर्म छुपे नहीं बहुत निगाह. રજપૂતની આ ખુમારી છે. તારાથી કઈ ચંદ્રનું તેજ છુપાતું નથી. સૂર્યનું તેજ, સૂર્ય ઉપર જો વાદળ આવી જાય તો વાદળાથી કઈ સૂરજનું તેજ છુપાતું નથી. અને યુદ્ધના મેદાનમાં રેડ પડે, રાડ પડે, મારો તો રજપૂત કોઈ દિવસ છુપાતો એનું લોહી ઉકળી ઉઠે. બ્રાહ્મણનું હૃદય, બ્રાહ્મણનું જે લોહી છે એ વેદની ઋચાઓ બોલે છે અને ક્ષત્રિયનું જે લોહી છે એની અંદર ધર્મની રક્ષા માટે રજપૂત ઊભો થાય છે. जहाँ चौरी छाती वीरों की, जहाँ बोले शक्ले हीरो, जहाँ गाते हैं राजे, जहाँ गाते हैं राजे मस्ती में झूमे बस्ती में.
તો મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીમાં 14 દિવસથી ભૂખ્યા છે. ખાવા અન્નનો ટુકડો નથી. અને મહારાણા પ્રતાપને બહુ મોટી સમસ્યા થઈ કે નાની બાળકી છે, બાળકીને શું ખવડાવવું? મહારાણાએ જોયું કે પથ્થર ઉપર ઝીણું ઝીણું ઘાસ ઉગેલું અને ઘાસને ધીમે ધીમે વાટી નાખ્યું. પત્નીને કીધું, દેવી, આપણે તો ભૂખે ચડાવી લઈશું, પણ આપણી દીકરી છે એનું શું? 12-13 વર્ષની દીકરી આજે 14 દિવસથી એ પણ ભૂખી છે. અને મહારાણા પ્રતાપ અને પેલી એની પત્ની બંને જણાએ ઘાસ વાટ્યું અને એમાંથી રોટલો બનાવ્યો. રોટલો બનાવ્યો અને જ્યાં દીકરીને કીધું કે દીકરી, હા પિતાજી, આ ટુકડો લે બેટા. દીકરા, આજે 14 દિવસથી તું ભૂખી છે, તું ખા. અને ભારતની એ દીકરી એને કીધું કે પિતાજી, માં, જ્યાં સુધી તમે ભૂખ્યા હોય એને હું કેમ ખાઈ શકું? નહીં પિતાજી, મારાથી ન ખવાય. હું મહારાણા પ્રતાપને હું દીકરી છું, મારાથી કેમ ખાઈ શકાય? અને ભારત વર્ષની રજપૂતાણી બોલે છે, હે પિતાજી, આ હું રોટલો હું ખાઈ લઉં ને તો આપણા રાજ્યની પ્રજા શું ખાશે? તો આ એક 12 વર્ષની દીકરી બોલે છે. આપણે તો ભૂખ્યા છે, પણ આપણા રાજ્યની પ્રજા પણ ભૂખી છે. અને જો પ્રજા ભૂખી હોય તો આપણે કેમ ખાઈ શકીએ? અને આજે જુઓ, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રજા ભૂખી છે અને નેતાઓ રાજ કરે છે. પ્રજાને ખાવાનો ટુકડો નથી મળતો. ગરીબાઈમાં એનું જીવન વિતાવે છે. એને તાતી જરૂરિયાત છે, રોટીની, કપડાની, મકાનની. અને આપણા નેતાઓ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરે. રામચરિતમાનસ કહે છે કે જે દેશની અંદર પ્રજા સુખી નથી એ દેશના રાજાને રાજ કરવાનો અધિકાર નથી. પ્રજા દુખી છે. જે ગામની પ્રજા દુખી હોય, પીડિત હોય, એ ગામના નાથને સત્તા ભોગવવાનો અધિકાર નથી. પાણીની સમસ્યા, રસ્તાની સમસ્યા, કોઈ પણ સમસ્યા લો, ગામનો જે પ્રથમ નાગરિક છે એની ફરજ બની જાય. તાલુકાનો જે પ્રથમ નાગરિક છે એની ફરજ બની જાય. જિલ્લાનો પ્રથમ નાગરિક છે એની પણ ફરજ બની જાય કે મારા જિલ્લાની અંદર કોઈ દુઃખી તો નથી ને, મારા જિલ્લાના કોઈ ગામડાની અંદર કોઈ સમસ્યા તો નથી ને. પણ બધાને લાલ લાઈટ વાળી ગાડીમાં બેસવું છે. લાલ લાઈટ વાળી ગાડીમાં બેસે ને કાર ચડાવી દે એટલે ક્યાં ખબર પડે કે કોણ ભૂખ્યું છે અને કોણ ગરીબ છે. એક જગ્યાએ પાણીની ટાંકી બનાવી. પાણીની ટાંકી બનાવી અને ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન ક્યાંથી કર્યું? પાણીની ટાંકી તો બનાવી દીધી. નેતાઓએ
ખૂબ રૂપિયા ખર્ચ્યા અને ટાંકી બનાવી. ઉદ્ઘાટન કરવાનું તો પાણી નહેરમાંથી લાવ્યા. નહેરમાંથી ટાંકી દ્વારા પાણી લાવ્યા, એને ઉપર ચડાવ્યો અને પછી ઉદ્ઘાટન કરીને ચકલી ફૂટી. એક દિવસે પાણી પૂરું થઈ ગયું અને બીજા દિવસે ગામના જે બધા નાગરિકો હતા એ પાણી ભરવા ગયા. પાણી હોય તો આવે ને, પાણી આવતું નથી. એટલામાં એક ભણેલો ગણેલો માણસ હતો, તે પેલા ગરીબ બિચારા માટલું લઈને ગયેલા, એને કીધું કે તું શું કામ આવ્યો? બોલે મને તરસ લાગેલી એટલે હું પાણી પીવા માટે આવેલો, પાણી ભરવા માટે આવેલો. બોલે તું ઉપર જોતો ખરો? મને વાંચતા નથી આવડતું. શું? કે ટાંકી ઉપર શું લખ્યું છે? પેલા એ કીધું મને વાંચતા નથી આવડતું. તમે કહો ને શું લખેલું છે? તો પેલા એ કીધું કે બીજેપી. અહીંયા શું કામ પીવા આવ્યો? બીજેપી. આવી દશા છે આપણા દેશની. આજે મહારાણા પ્રતાપની દીકરી બોલે છે, આપણા દેશની પ્રજા, આપણા રાજ્યની પ્રજા ભૂખી છે તો હું કેમ ખાઈ શકું? અને જ્યાં એક પાંદડાની અંદર રોટલો મૂકેલો અને એ જ સમય દરમિયાન રસ્તા ઉપરથી બે પતિ પત્ની પસાર થતા હતા. શું કામ? એ રાજ્યની પ્રજા પણ બહુ દુઃખી હતી. એ પત્ની હતી, એ પત્ની ગર્ભવતી હતી અને એ જ રસ્તા ઉપરથી પસાર થયા અને પેલી દીકરીએ જોયું છે યુવાન સ્ત્રી ગર્ભવતી છે, એ ભૂખી છે. મહારાણા પ્રતાપ એક પથ્થરની શિલા અને એની પાછળ બેઠેલા અને પતિ પત્નીને પેલી દીકરીએ પૂછ્યું ક્યાં જાવ છો? બોલે જઈએ છીએ અમારા રાજ્યના મહારાણા પ્રતાપ, અમારા રાજ્યના રાજા કઈક આ હલ્દી ઘાટીની અંદર છુપાયા છે, એમને મળવા જવું છે. કેમ? પતિ પત્નીએ કીધું કે દીકરી 12-13 વર્ષની યુવાન દીકરી, એને પૂછવામાં આવ્યું શું કરે છે અહીંયા જંગલમાં? બોલે કઈ નહીં. દીકરીએ પૂછ્યું છે પેલા યુવાન પતિ પત્નીને કે ક્યાં જાવ છો? બોલે અમારે એક માનતા પૂરી કરવી છે. આજથી ઘણા વર્ષો પહેલા અમારે ત્યાં સંતાન નહોતું, અમારા પેટે દીકરા નહોતા થતા, અમારા ઘરની અંદર કોઈ કુળ દીપક નહોતો, અમારા પરિવારમાં કોઈ બાળક નહોતું થતું અને અમે એવી માનતા રાખી કે અમારે ત્યાં જો પુત્રની પ્રાપ્તિ થશે, સંતાન થશે તો અમારા મહારાજા છે એ મહારાજાના ચરણોમાં અમે નારિયેળ ફોડીશું. ઘણા વર્ષો પહેલા એ લોકોએ માનતા રાખેલી કે અમને જો સંતાન પ્રાપ્તિ થાય તો અમારા રાજ્યના જે રાજા છે એના ચરણોમાં અમે અમારું મસ્તક નમાવીને નારિયેળ વધારીશું. અને આજે માનતા પૂરી કરવા માટે ભગવાન અમારા બાજુ જોયું, અમારા રાજાએ અમારા બાજુ જોયું અને અમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ છે. એટલા માટે અમે રાજાને શોધતા શોધતા અહીંયા સુધી આવ્યા છે. આ દેશની અંદર જુઓ તમે, રાજાની માનતા, ઈશ્વરની માનતાની વાત છોડો, આજે જીવતું જાગતું મહારાણા પ્રતાપ એક મનુષ્યના અવતારમાં છે, છતાં પણ એને પતિ પત્ની માનતા રાખી કે અમારે ત્યાં દીકરો આવે તો અમે નારિયેળ ફોડીશું. દીકરીના આંખમાંથી આંસુ પડ્યા. મહારાણા પ્રતાપ સાંભળે છે અને મહારાણા પ્રતાપનું હૃદય દ્રવ્યું કે મારા રાજ્યની અંદર
આવી પ્રજા અને મહારાણા પ્રતાપે નક્કી કર્યું કે મારા રાજ્યની અંદર જો આવી પ્રજા હોય તો મારા રાજ્યને કોઈ આંચ ન આવે અને તે જ ઘડીએ તલવાર લીધીને નીકળી પડ્યા તલવાર લીધી અને મોગલ સમ્રાટની સામે મહારાણા પ્રતાપ પડ્યા અને ફરી પાછું ચિત્તોડગઢ એને સર કર્યું આવા ચારિત્રવાનોની આપણા દેશમાં પૂજા છે જે રુદ્રો પેલે દીકરીના હાથમાં આપેલો અને એક બિલાડી આવી અને બિલાડી પણ ભૂખી હતી પેલે દીકરીએ બિલાડીને ટુકડો આપ્યો તમે ત્યાગ તો જુઓ અને ભગવદ ગીતા કહે છે ત્યાગા શાંતિ નિરંજન જેણે જેણે ત્યાગ્યું છે એને શાંતિ મળી છે અને ધર્મનું રહસ્ય એમને એમ સમજાતું ધર્મ ક્યારે સમજાય મનુષ્યનો ધર્મ પતિનો ધર્મ પત્નીનો ધર્મ બાપનો ધર્મ દીકરાનો ધર્મ ગુરુનો ધર્મ શિષ્યનો ધર્મ ક્યારે સમજાય ત્યારે કથામાં જવાથી સત્સંગમાં કથાનું શ્રવણ કરીએ અને શ્રવણથી આપણું જ્ઞાન ઉજ્જવલ બને જ્ઞાન વધે અને જ્ઞાનથી આપણને ધર્મની ઉપલબ્ધિ થાય ઘણા નથી કહેતા કથા સોની સોની ફૂટ્યા કાન તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન આપણે ત્યાં કહેવત આવી અખાએ કીધું કથા સોની સોની ફૂટ્યા કાન તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન સંતો એનો બહુ સરસ અર્થ કર્યો એક ટીકાના રૂપમાં અખાએ લખ્યું કે બધી જ કથાઓ સાંભળી કથા સાંભળી સાંભળીને કાન પણ ફૂટી ગયા પણ છતાં પણ એનામાં કોઈ જ્ઞાન ન આવ્યું પણ સંતોએ એનો અર્થ બદલી નાખ્યો સંતો એમ કહે છે કથા સુણી સુણી ફૂટ્યા કાન એટલે આજ સુધી અમે કથા નહોતી સાંભળી પણ જ્યારે ભગવાનની કથા અમે સાંભળીને અત્યાર સુધી અમારા કાન નહોતા પણ જ્યારે જ્યારે કથા સાંભળી અને પછી અમારા કાન ફૂટ્યા આનો અર્થ બદલી નાખ્યો અત્યાર સુધી અમારા કાન નહોતા અને કથા સાંભળી પછી અમારા કાન ફૂટ્યા સંતો આપણને બહુ રહસ્ય સમજાવે મેક્સ મુલર વિદ્વાન એકવાર મેક્સ મુલર એક બહુ મોટો લેખક છે એને પૂછવામાં આવ્યું તો આટલો બધો આનંદમાં નાચે છે શું કામ ત્યારે મેક્સ મુલરે કીધું કે જો મારા માથા ઉપર તો તમે જુઓ હું નાચું છું એટલા માટે કે મારા મસ્તક ઉપર ભારતનો ઇતિહાસ રામાયણ ભગવદ ગીતા અને મહાભારત છે અને વિદ્વાન માથા ઉપર લઈને નાચતો હતો ત્યારે એને પૂછવામાં આવ્યું કે તમે નાચો છો શું કામ ત્યારે મેક્સ મુલરે એમ કીધું કે તમે 6 મહિના સુધી ભારતમાં જાઓ અને ભારતનો કોઈ સાધુ ભારતનો કોઈ મહાન પુરુષ કોઈ બાવો એના ચરણોમાં બેસીને તમે અધ્યયન કરો તો તમને ખબર પડે કે ભારત શું છે ભારતનો ઇતિહાસ શું છે ભારતનું રામાયણ શું છે ભારતનું ભાગવત શું છે ભારતનું મહાભારત શું છે है प्रीत जहाँ की सदा गीत वहाँ से गाता हूँ भारत
વિશ્વના 180 ઉપરના દેશો છે, છતાં પણ કોઈ દેશની પાછળ માં નથી લાગતા. જોયું છે તમે? અમેરિકામાં, પાકિસ્તાનમાં, આફ્રિકામાં નથી લાગતો. માત્ર અને માત્ર લાગે છે ભારતની પાછળ. ભારત એ માં છે. અને જન્મ આપે છે કોણ? જન્મ આપે છે માં. તો દુનિયાના જેટલા રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોની માં એ ભારત છે. અને એ અજન્મા છે. ભગવદ ગીતા કહે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જન્મેલાનું મૃત્યુ ખરેખર નિશ્ચિત છે. જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત. જેનું જેનું આ દેશમાં પ્રાગટ્ય થયું એનો નાશ પણ થયો. એક વ્યક્તિ, એક ભણેલો ગણેલો યુવાન, એને એકવાર પૂછેલું કે ભારતની તમે જન્મકુંડળી કાઢી લો. કેમ? તો કે ભારતનો નાશ ક્યારે થશે? ભણેલો ગણેલો યુવાન, એન્જિનિયર બનેલો, એને ભારતની નાશની ચિંતા. ભગવાને તને નોકરી આપી છે તો છાનો માનો રહીને ખાવાની ચિંતા નથી. ખાયા કરવું જોઈએ. એના બદલે એને ચિંતા છે ભારતના નાશની. મેં એમ કીધેલું કોઈ પણ વ્યક્તિનું જન્માક્ષર કાઢવું હોય તો એની જન્મની તિથિ જોઈએ, એની જન્મ તારીખ જોઈએ, એનું તિથિ જોઈએ, નક્ષત્ર જોઈએ. તિથિ હોય, તારીખ હોય તો એક આપણને ખબર પડે એનું જન્માક્ષર નીકળી આવે કે એના જીવનની અંદર કેટલી પ્રગતિ છે. અને જ્યોતિષ શાસ્ત્ર એ ભૃગુ સંહિતાનો એક વિભાગ છે. એના ઋષિ એ ભૃગુ છે. ભૃગુ સંહિતા એમ કહે છે કે આ દુનિયાની અંદર જેટલા પણ મનુષ્યો આવ્યા, ધરતી છોડીને ગયા અને જે આવનારા છે બધા જ વ્યક્તિનું જીવન એ અંદર સમાયેલું છે જ્યોતિષ શાસ્ત્રમાં, ભૃગુ સંહિતા. તો યુવાનને મેં કીધું કે કોઈ પણ વ્યક્તિનું ફળ કથન કાઢવું હોય તો એને જન્મ તારીખ જોઈએ. તો એક કામ કર, મને ભારતની જન્મ તારીખ લાવી આપે. હવે ક્યાં લેવાય? ભારત એક એવું રાષ્ટ્ર છે કે એ અજન્મા છે. એનો કોઈ જન્મ નથી. આપણું રામાયણ, આપણું ભાગવત એ સનાતન છે. આપણી પરંપરા, હિન્દુ ધર્મની પરંપરા એ સનાતન છે. જો એની તિથિ હોત, તારીખ હોત, બનાવવા વાળાનું નામ હોત તો એને પુરાતન કહેવાય. ઇતિહાસ કહે છે કે જે વસ્તુ આ દુનિયાની અંદર બની છે એ બધી જ પુરાતન છે. આપણે તે નથી કહેવાતું પુરાતન કાળથી ચાલતું આવે. જ્યારે આપણે જય બોલાવીએ ત્યારે કોની જય બોલાવીએ? સનાતન ધર્મની જય. એટલે સનાતન એનો એક અર્થ થાય છે સત્ય. સૂર્ય એ સનાતન છે, ચંદ્ર એ સનાતન છે, ધરતી એ સનાતન છે, સાગર એ સનાતન છે. એ પુરાતન નથી. બનાવવા વાળાનું નામ નથી, કોઈ તિથિ નથી, કોઈ તારીખ નથી, કોઈ સંમત નથી. ઇસ્લામ ધર્મનું બનાવવા વાળાનું નામ છે, એની તિથિ છે, એની તારીખ છે. ઇસ્લામ ધર્મના 2000 કેટલા વર્ષ? હિજરી સન લગભગ 1416 વર્ષ. ઈસાઈ ધર્મ 2100 વર્ષ થયા. બૌદ્ધ ધર્મ 2600 વર્ષ થયા. જૈન ધર્મ 2600 વર્ષ થયા.
અને આપણી સનાતન પરંપરામાં કોઈ પણ સંપ્રદાય આવ્યો એ સંપ્રદાયના કેટલા વર્ષ થયા? 200, 500 કાં તો 1000 વર્ષ થયા. પણ મૂળ પરંપરા આપણી સનાતન ધર્મની મૂળ પરંપરા હિન્દુ ધર્મ એને બનાવવા વાળાનું કોઈ નામ સાંભળ્યું નહીં. સતયુગ થી માંડીને કલયુગ સુધી લાખો અને વર્ષોથી કરી ગયા. ગઈકાલે સ્વામીજી કહેતા હતા કે રામાયણના વર્ષો થયા 21 લાખ વર્ષ. હવે 21 લાખ વર્ષ વીતી ગયા છતાં પણ આપણા દેશની અંદર રામાયણની કથાઓ થાય. રાવણના કલેજામાં આગ લાગી તો આપણને રામાયણ મળ્યું. અર્જુનના કલેજામાં આગ લાગી તો આપણને ભગવદ ગીતા મળી. અને પરીક્ષિતના કલેજામાં આગ લાગી તો મને તમને ભાગવત મળી. વિચાર કરો. અને આપણે એમ કહીએ કે હું ભાગવતને નથી માનતો, રામાયણને નથી માનતો, તો માને છે કોને? તો જે મૂળ પરંપરા છે, મૂળ પરંપરા ભૂલાવી નથી. અને આ કથાઓ શેના માટે? કે જે મૂળ પરંપરા, સનાતન પરંપરા છે એને ઉજાગર કરવાનું. ખમીર તો પડ્યું છે આપણા હૃદયમાં, આપણા શરીરમાં, પણ એને કોઈ ખોલનાર જોઈએ. સત્ય વસ્તુ બધી પડી જ છે. આ ધરતીના પેટાળમાં પણ કેટલું પડ્યું છે. કોઈએ ખોજ ન કરી હોત આ ધરતીના પેટાળમાં તો પેટ્રોલ આપણને મળી શક્યું, ડીઝલ આપણને મળી શક્યું. પેટાળની અંદર ખોજ ન કરી હોત તો આપણને સોનું ચાંદી મળી શક્યું. તેમ આપણા શાસ્ત્રમાં આપણા જે પુરાતન જે ઋષિમુનિઓ હતા એ ઋષિમુનિઓએ આ શાસ્ત્રની ખોજ કરી અને એમાંથી આપણને જ્ઞાન મળ્યું છે. અને ઋષિ મુનિઓનું ચરિત્ર આપણે આજે ગાઈએ છીએ. મહાત્માના ચરિત્રો ગવાય, સંતોના ચરિત્રનું ગાન થાય. જલારામ બાપાના 200 વર્ષ થઈ ગયા, આપણે નથી ગાતા જલારામ બાપા. બજરંગદાસ બાપાના કેટલા વર્ષ થયા? બજરંગદાસ બાપાએ ધરતી છોડીને 34 વર્ષ થયા, છતાં પણ આજે દેવ તરીકે પૂજાય. સ્વામિનારાયણ ભગવાનના 200 વર્ષ થયા, છતાં પણ આજે ભગવાન તરીકે માનીએ. એટલા માટે એમના ચરિત્રનું ગાન થકી આપણે એને ધ્યાન કરીએ છીએ. એને ભગવાન તરીકે, એને ઈશ્વર તરીકે, એને સંતો તરીકે પૂજીએ છીએ. ગઈકાલે સ્વામીજીએ કીધું કે ભારત વર્ષના 80 લાખ સાધુઓ છે. પણ 2001માં જયારે ગણતરી થઈ ને કુંભના મેળામાં જયારે ગણતરી થઈ ત્યારે ભારતના સાધુઓની સંખ્યા હતી 13 કરોડ. 13 કરોડ સાધુ અને સંતો છે આપણા દેશમાં. અને 2001માં જ્યારે ભૂકંપ આવેલો ત્યારે અલ્હાબાદનો મોટો પ્રયાગ, એ પ્રયાગ તીર્થમાં કુંભ મેળાની અંદર હું પણ ગયેલો અને ત્યાં મને ખબર પડેલી કે ભારત વર્ષના સાધુઓની સંખ્યા 13 કરોડ છે. અને સ્વામીજીએ ત્યારે બોલેલા કે બાવા બનેલા છે, ભૂખે મરતા છે એટલા માટે નથી, પણ એના હૃદયની અંદર કઈક ખોટ ઉણપ વર્તાય અને એના થકી એ સાધુ બન્યા છે. રામકૃષ્ણ પરમહંસની પાસે એક વ્યક્તિ ગયો અને વ્યક્તિએ કીધું કે બાપજી, સાધુ એટલે કોણ? વોટ ઇઝ સાધુ's ડેફિનેશન? સાધુની વ્યાખ્યા શું? હવે ભણેલો માણસ સ્વામીજીએ એમ કીધું કે હે યુવાન, તું ડોક્ટર હોય, વકીલ હોય,
જે હોય તે એ તારી જગ્યા પર તું બરાબર છે, પણ તારી જે બુદ્ધિનો કિતાબ છે એને તું દરિયામાં નાખીને આવ. જે અહંકારનો જે ટોપલો છે એ અહંકારના ટોપલાને તું દરિયામાં નાખ્યા અને પછી તું મારા સત્સંગમાં આવ, પછી તું મારી સામે આવ તો હું તને બતાવું કે સાધુ કોણ છે. અને ફકીર માણસ फिकर सबको खा गए और फिकर सबका पीर, फिकर की फाकी करे ताका नाम फकीर. संत कोई दिवस चिंता न करे, संत चिंतन करे. અને ભારતના સાધુઓએ કોઈ દિવસ માગણી નથી કરી. માગણી કોણ કરે? સમાજના સંસારી લોકો માગણી કરે છે ઈશ્વરની પાસે. માગણી વધી એનું એક કારણ છે કે સમાજની વચ્ચે લાગણી ઘટી, અને લાગણી ઘટી એટલે સમાજમાં જે માંગ હતી એ માગણી નાગણી બનીને સમાજના લોકોને ડંસ મારે છે. માંગ પૂરી નથી થતી. કોઈને પૈસાની માંગ, કોઈને કઈની માંગ. માગણી પૂરી નથી થતી અને લાગણી ઘટવા લાગી. ભાઈ ભાઈની વચ્ચે લાગણી ઘટે, બાપ દીકરાની વચ્ચે ઘટે, સાસુ વહુની વચ્ચે લાગે. ક્રિકેટના મેદાનમાં બહેનોની ટીમ રાખી હતી. ક્રિકેટ રમે, ફિલ્ડિંગ ભરે અને એક બેન બેટિંગમાં આવે અને ભારતની ટીમ વિદેશમાં ગયેલી અને વિદેશમાં એને પોતાનું નામ રોશન કરવું હોય તો બધે જ કરવું પડે. અને એ બેન બેટિંગમાં આવેલા આવું ન થાય. કેને કરીને બધા જ પ્રયત્નો કરવા છતાં પણ એ બેન આઉટ નથી થતા. તો સામેની જે ટીમ હતી એ ટીમની જે બોલર હતી એ બોલરના હાથમાં બોલ નાખે છે, પણ એક બોલ મારે, એક બોલ નાખે અને છક્કો મારે. સામેના ટીમ વાળાને ચિંતા થાય. કેમ? જો આ આઉટ ન થાય તો એ રન પર રન મારે છે, રન વધી જાય તો આપણે હારી જઈશું. થોડી રિસેસ પડી એમાં. નથી રિસેસ પડતી ક્રિકેટની મેચમાં? 5 મિનિટ 2-5 મિનિટ રિસેસ પડી એટલામાં સ્ટેડિયમમાંથી એક બેન આવ્યા અને બેને પેલી જે બોલર હતી એ બોલરને કાનમાં કંઈક કીધું. પાણી પણ પાયું, થાકેલી બિચારી થાકી ગઈ, બોલ નાખીને થાકી ગઈ, પાણી પાયું. એ બેન સ્ટેડિયમમાં ફરી પાછળ નીકળી ગયા અને હાથમાં બોલ અને બોલિંગ મારી, બોલ નાખ્યો અને આઉટ થઈ ગયા. પેલીએ કાનમાં કીધું, બોલ નાખ્યો અને આઉટ થઈ ગઈ. એક બોલ માર્યો, એક બોલ નાખ્યો અને પેલી આઉટ. બીજી ખેલાડી આવે છે, બીજો બોલ નાખે અને બીજી પણ આઉટ થઈ ગઈ. ભારતની ટીમ જીતીને આવી આપણા દેશમાં. એરપોર્ટ પર સ્વાગત થયું. સ્વાગત થયું. કોઈને સમજાતું નથી આનું રહસ્ય. જે ટીવી પર જોયું ને એ પત્રકારે પેલી જે બેન હતી એ બેનને પૂછ્યું, એ બેન મહોદયા, મને એક વાત સમજાતી નથી. તમે બોલ પર બોલ રાખો છો, આઉટ નથી થતી. અને પેલી જે બેન આવી એને પાણી પાયું, કાનમાં કંઈ કીધું અને પછી જેવો બોલ નાખ્યો અને તેવા 3 ખેલાડી આઉટ થઈ ગયા. એનું રહસ્ય છે. પેલી બેને કીધું કે માફ કરજો,
એનું રહસ્ય એક જ. પેલી બેને મને એમ કીધેલું કે તારા હાથમાં બોલ છે, સામે જે વ્યક્તિ છે ને, તારી દ્રષ્ટિ તો બદલી નાખ. સામે જે વ્યક્તિ છે ને એ વ્યક્તિ ખેલાડી નથી, પણ તારી સાસુ છે એમ કરીને તું માર. તો આવું જ થઈ જશે. અને પેલીએ હાથમાં બોલ લીધો અને દ્રષ્ટિ બદલી નાખી અને સામે મારી સાસુ છે એમ કરીને મારી પેલી આવું જ થઈ ગયું. મારો કહેવાનો ભાવાર્થ કે સમાજની અંદર, સંસારની અંદર લાગણીઓ ઘટી છે અને માગણીઓ વધી છે. એના કારણે નાગણીનો રૂપ ધારણ કરીને સમાજના દરેક વર્ગને દંશવાની શરૂઆત કરી. કોઈ વ્યક્તિ બાકી નથી. આ કામ ક્રોધ અને માંગ પૂરી થાય તો પછી ક્રોધ આવે અને ક્રોધથી મૂળતા આવે, મૂળતાથી બુદ્ધિનો નાશ થાય. મૂળ વાત આપણી ચાલે છે ચારિત્રની. આજે હનુમાનજીનો જન્મ કરાવ્યો છે. ધીમે ધીમે મૂળ વાત પર આપણે આવ્યો. ગઈકાલે એક આપણે કથા જોઈ બ્રહ્માંડ પુરાણના હિસાબે, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, વાલ્મીકી રામાયણ, એના અંતર્ગત જુદી જુદી કથાઓનો અભ્યાસ કર્યો. આજે બીજી એક કથા આવે છે. કથા કહે છે કે ઇન્દ્રના દરબારમાં એક અપ્સરા રહે. એ અપ્સરા ધરતી ઉપર આવે છે, પરમ સૌંદર્યવતી છે, સુંદર, સુશીલ. સૂર્યને પણ શરમાવે એવી એની કાંતિ છે. એ ધરતી ઉપર આવે છે અને એ આમ તેમ ધરતી ઉપર અપ્સરા આવે અને ધરતી ઉપર બધા જ વ્યક્તિઓની વચ્ચે જાય છે અને જુદા જુદા પ્રકારે એનું કાર્યકલાપ વધારે છે. એ ઉચ્છૃંખલ બને છે. એનું નામ છે પુંજકસ્થલા. એ અપ્સરા પુંજકસ્થલા ઇન્દ્રના દરબારમાંથી ધરતી ઉપર આવી અને ઋષિમુનિઓની વચ્ચે જઈ પોતાનો ક્રિયાકલાપ વધારે છે. એ પુંજકસ્થલા ગૌતમ ઋષિના આશ્રમમાં આવે છે અને ઋષિને ચલાયમાન કરવાની, ચલિત કરવાની એ પેરવીમાં રહે છે. એને એમ છે કે હું આ ગૌતમ ઋષિને હું ચલિત કરી દઈશ, એના પદ પરથી, એના પદ પરથી એને હું ભ્રષ્ટ કરી દઈશ. પણ ગૌતમ ઋષિ પોતાના